છોકરી. અરે છોકરી, શું કરે છે તું? આ કેનાલમાં પડીશ તો તું મરી જઈશ. અંકલ મને મરી જવાનું. અરે બેટા, તું સારા ઘરની છે, તારે શું કામ મરવું છે? અંકલ હું કોઈ મોઢું બતાડવા લાયક નથી, મરી જાવ દો મને. અરે બેટા, મારી વાત સાંભળ. જો તે મને અંકલ કહ્યો છે ને, તારે શું કામ મરવું છે એ તું મને કે. હા, હું તને પ્રોમિસ કરું છું, તારી વાત હું ખાનગી રાખીશ, કોઈને નહીં કહું. હા, શક્ય હશે તો તારા પ્રોબ્લેમનું સોલ્યુશન ચોક્કસ હું લાવી આપીશ, પણ તું આપઘાત કરવાનું ના વિચાર બેટા. ના અંકલ, તમે મારા લાગો છો કોણ? અંકલ એવું થયું કે એ શિવાની, હા શું કરે છે આ છોકરી ક્યારની? આઈ શિવાની, આઈ શું કરે છે તું ક્યારની? કશું નહીં. તને સવારનું કીધું વેલી ઉઠ વેલી ઉઠ, તો ખબર નથી પડતી વેલી ઉઠવાની? 1 મિનિટ મોડું થઈ ગયું તો એમાં વાંધો શું છે? તું ફટાફટ નીચે આય. આવી અલી તે કેટલું મોડું કર્યું, આપણા ક્લાસીસ મિસ થઈ જશે. તમાર જેવા લોકો આની ચિંતા કરે. આપણે સ્કૂલ જવાનું ને ક્લાસીસની ચિંતા કરવાની નહીં. અને મમ્મી કહેશે તારે આપણું કામ થાય ને. તારું કામ? અને એ તો સાવ બોડી છે. જો ડ્રેસ છે ને, ઓ તારા કેટલી વાર હજુ? તને ખબર છે ને ટાઈમ પર આવી જવાનું. સ્કૂલના બસ આવી જશે તો સ્કૂલના લોકો બધા જોઈ જશે. શું કે છે, આવે છે? આવે જ ને, બીજે ક્યાં છે? અલી તો ગેલેક્સી થિયેટર આવું છે? હા, અમે જઈ આવો પછી ઘરે ખબર પડે ને તો પકડી જવાય. તું હજી પ્રેમમાં નવી છે. મને જો આજકાલ કરતા કરતા 6 મહિના થઈ ગયા. પપ્પા ફી ભરી દે, રિઝલ્ટ સારું આવે તો મમ્મી રાજી. અને સ્કૂલવાળાને શું ખબર પડે કોણ આવે ને કોણ નહીં? આપણે આપણી મરજીના માલિક. ના, મને જિંદગી ફરવા લઈ પણ આટલું બધું નહીં, બાબાને બીક લાગે. જો ડર ગયા બહુ મરે ગયા. હા, બાય, સ્કૂલ જાઉં છું. અલી સંભળ, આ વાત કોઈને કહેતી નહીં હો. હા, મને આની તો સમજ છે. કાકા જરા કપડા બદલવા દેજો. ચલ રેડી. જશુ કાકા આમ આવજો ને. તું એક કામ કર, બેગ આમને આપી દે. કેવું રહ્યું કાલે? કેમ કાંઈ બોલતી નહીં?
બહુ મજા આવી. પહેલા મૂવી જોઈ, પછી પીઝા ખાધા અને વાતો તો એટલી બધી કરી કે ના પૂછો. તને બધી ખબર જ છે, ચાપલી ના થાય. તમે જાઓ છો ને? ના ના, બોલ બોલ. પરેશાન ના કરીશ મને. પિઝા ખાવા ગયા તા એમ? હા યાર, પણ ત્યાં લોચો થઈ ગયો. શું ગડબડ થઈ? અલી, આ તો એવું થયું કે જોની એનો પર્સ ભૂલી ગયો હતો. એ તો સારું કે હું મમ્મીના પર્સમાંથી 4,000 ચોરી કરીને લાવી હતી. ટિકિટ બી મેં લીધી, પેટ્રોલ પણ મેં પુરાયું અને પિઝા પણ મેં જ ખવડાયા. ઓ એમ વાત છે. પણ જોની દર વખતે તારે પાસેથી કેમ પૈસા કઢાવે છે? અરે એવું નથી, જોની મને ટ્રુ લવ કરે છે અને આવો પ્રેમ અત્યારે કોણ કરે? 1-2 હજાર માટે આપણા પ્રેમ માટે ઘસાઈ જાય એમાં વાંધો શું છે? હા, સાચી વાત છે. ચાલ, ક્લાસનો બેલ પડી ગયો, ચાલ જઈએ. ના, આજે તો મને જોની છે ને એક ખાસ જગ્યા પર લઈ જવાનો છે. અલી, તું રોજ જ આવી રજા પાડીશ ને સ્કૂલમાં ખબર પડશે ને તો આ વાત ઘેર પહોંચશે તો મરી જઈશ. આપણો એક જ ડાયલોગ, જો ડર ગયા વો મર ગયા. તા મર તું. આવી ગયો તું? આમ શું જોવે છે? તારી આંખો જોઉં છું. એમાં શું નવી છે? ચાલ ને, જવું નથી હવે? પણ આ સ્કૂલ ડ્રેસ અને બેગ. અરે એમાં શું, આપણી જૂની જગ્યા છે ને, જસુ કાકા. હવે તો આ ખોલી શકે છે. આપણે અહીંયા કેમ આવ્યા છે? અરે શિવાની, આજ તો એ સ્પેશિયલ જગ્યા છે. મારે નથી આવું આવી રીતે. કેમ શિવાની? અરે મેં તને કહ્યું તું ને કે મારે તને બહુ બધી વાત કરવી છે. આપણે ભવિષ્યમાં ક્યાં રહીશું, આપણે ઘર ક્યાં બાંધીશું, ક્યાં ક્યાં ફરવા જઈશું, એ બધું પ્લાનિંગ કરવું હતું તારી જોડે. હા. હવે તું જ ના પાડે છે તો પ્લાનિંગ હું કોના જોડે કરીશ? હા, પણ મને ઠીક નથી લાગતું. અરે શિવાની, તું ખોટું વિચારે છે, બધું જ બરાબર છે. તને ખબર છે ને, તને ખાલી મારા પર વિશ્વાસ હોવો જોઈએ. પ્રેમ એટલે જોની અને જોની એટલે ટ્રુ લવ. સાચું ને? રાઈટ. ચાલ તો. શિવાની, શિવાની, તું આવી ગઈ? હા, આવી ગઈ. શું થયું છે? કઈ નહીં, એ તો જમ્યા પછી પીટી ટીચરે ગ્રાઉન્ડમાં દોડાડ્યા હતા એટલે થોડુંક પીઠમાં દુખે છે. કઈ વાંધો નહીં, તું આરામ કર, હું તારા માટે ખીચડી બનાવી દઉં છું. ચાલ લાવ, બેગ મૂકી દઉં. ના, વાંધો નહીં. અરે લાવ, મૂકી દઉં છું. ના. લાવ, ચલો મૂકી દો બેગ, ફટાફટ આપો. આ કપડા સ્કૂલમાં? હા, એ તો એન્યુઅલ ડે આવે છે ને સ્કૂલમાં, હા. એટલા માટે એન્યુઅલ ફંક્શન વાળા સરે મંગાવ્યા હતા પ્રેક્ટિસ કરવા માટે. સાચું ને? તું મારા પર શંકા કરે છે? જો બેટા, અત્યારે સાચવીને રહેવાની ઉંમર છે, તું સાચવીને રહેજે. એકવાર હું તો તારા પર ગુસ્સો જ કરીશ, પણ તારા પપ્પા
તને જાનથી મારી નાખશે. હા ચાલ બેબ, બાઇક પર બેસી જા, તને એક ખાસ જગ્યાએ લઈ જાઉં. મારે નથી આવું. તે ખાલી રૂમમાં જવાનું કહીને મારી સાથે બહુ ખોટું કર્યું છે. આપણે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એમાં ખોટું શું છે? તું મને ચાહે છે, હું તને ચાહું છું. આનાથી મોટો સબૂત શું હોય? ના, મારે નથી આવું. પહેલા ફ્રેન્ડ હતા, પછી પ્રેમમાં પડ્યા અને હવે આગળ વધી ગયા. મને તારી સાથે યોગ્ય નથી લાગતું. તારે જે કહેવું એ અહીંયા કે. સારું, આમ પણ હું તને એક વાત કહેવાનો જ હતો. મારા પપ્પાનો બિઝનેસમાં બહુ મોટો લોસ થયો છે અને અમારા ઉપર બહુ દેવું થઈ ગયું છે. એટલે હવે અમે અહીંયાની બધી જ પ્રોપર્ટી વેચીને અમારા ગામડે એટલે કે રાજસ્થાન જવાના છીએ. આ ખોટું થયું. ખાસ હું તને આ જ વાત કહેવા આપણી ખાસ જગ્યાએ લઈ જવાનો, પણ તું ના માની એટલે મારે અહીંયા જ કહેવી પડી. શિવાની, હું જઉં છું શિવા. હવે હું તને ક્યારેય નહીં થઈ શકે તો મને ભૂલી જઈશ. મને ભૂલી જજે શિવાની, હું તને ક્યારેય નહીં ભૂલીશ. આઈ લવ યુ સો 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 મચ. બાય બાય શિવા. અલી તો આજે સ્કૂલ નથી આવી અને બસ સ્ટોપ પર સુધી તો અહીં બેઠી છે. આજે જોની નહીં આવ્યો, તારું મોઢું કેમ ઉદાસ છે? અલી, ગઈકાલે બહુ મોટો લોચો થઈ ગયો. શું થયું મને કહે ને. કાલે જોની મને ઓયો લઈ ગયો અને ના થવાનું થઈ ગયું અને મમ્મીને શંકા ગઈ અને મેં મમ્મીને જેમ તેમ કરીને પટાવી છે અને મમ્મીને તો પણ શંકા જ છે. તો પછી જોની? એ બિચારાને તકલીફ છે. એના પપ્પાને બિઝનેસમાં લોસ થયો અને એ બધી પ્રોપર્ટી વેચીને એમના ગામ રાજસ્થાન જવાના છે. એને બિચારાને હું શું કહું? ઓ એમ વાત છે. સીમા, તું પ્રેમમાં આગળ ન વધતી. આ પ્રેમમાં બહુ દર્દ છે. જ્યારે કોઈ આપણને છોડીને જતું રહે ને ત્યારે આપણને બહુ દુઃખ થાય. એ બિચારો નિર્દોષ છે. હું એને શું કહું? મારો જીની એવો નથી. એ મને બહુ જ પ્રેમ કરે છે. મને રાની બનાવી રાખશે. હવે મેં એનો તને ફોટો નહીં બતાવી, ફોટો બતાવ. સીમા, શું થયું? આ જોની છે. ના, જીમી છે. આ જ છોકરો છે જે હમણાં મારી સાથે પ્રેમમાં હતો. ઓય, તારું બ્રેકઅપ થયું છે એ તું મારા સંબંધ ના બગાડીશ. આઈ હેટ યુ. સીમા, તું પછતાઈશ. સીમા, સીમા, તું પછતાઈશ. આ છોકરો ફ્રોડ છે. સીમા, મારી વાત સાંભળ. જોનીને ફોન કરું. જો બેટા, અત્યારે સાચવીને રહેવાની ઉંમર છે. તું સાચવીને રહેજે. એકવાર હું તો તારા પર ગુસ્સો જ કરીશ, પણ તારા પપ્પા તને જાનથી મારી નાખશે. હવે અંકલ તમે જ કહો, હવે મારે બનવું જોઈએ કે? જો બેટા, તારી વ્યથા હું સમજી શકું છું,
પણ આ રીતના હિંમત નહીં હારવાની. ચાલ તો મને તારા પપ્પાનું નામ કે, એ ક્યાં રહે છે, તું કઈ જગ્યાએ રહે છે, એ શું ધંધો કે બિઝનેસ કરે છે, તું મને કહે તો દીકરા. મારા પપ્પા નામ ચંપકભાઈ સાડીવાળા છે. તેમનો મોટો ધંધો છે સાડીનો. અરે ચંપકભાઈ સાડી વાળા, અરે એમને તો હું ઓળખું છું દીકરા. અરે એમના પપ્પા એટલે કે તારા દાદાને પણ સારી રીતે ઓળખું છું. જો બેટા, આ રીતના હિંમત ના હારીશ. ચાલ હું તારા ઘરે આવું છું. તને પ્રોમિસ આપું છું કે તને ઘરે કોઈ નહીં બોલે. હું છું ને. ચાલ ચાલ દીકરા ચાલ. હલો, કહું છું સાંભળો છો? આ શિવાની હજુ સુધી ઘરે નથી આવી. 8:30 થઈ ગયા. તમે સ્કૂલમાં કે ટ્યુશનમાં ફોન કરીને પૂછી જોવો ને. મને બહુ ચિંતા થાય છે. મમ્મી શું થયું? તું અત્યાર સુધી ક્યાં હતી? તને ખબર નહીં પડતી? ઓ બેન ઉભા રહો. બેન ઉભા રહો, ઉભા રહો. બેસ બેટા બેસ. બેન બેસો બેસો. પણ થયું છે શું? કયો તો ખરા મને. બધું જ કહું છું બેન, બધું જ કહું છું. શાંતિ રાખો પહેલા. તમે કોણ? અને આ કેમ આટલી બધી રડે છે? બેન શાંતિ રાખો, હું તમને બધું જ કહું છું. આ શિવાની એ તમારી જ દીકરી છે ને? હા. આ તમારી દીકરી એ મને કેનાલ પાસે મળી. એ સુસાઇડ કરવા જતી હતી બેન. આ તો સારું થયું કે હું સમયસર પહોંચી ગયો. જો હું ટાઈમસર ના પહોંચ્યો હોત ને તો આજે તમે તમારા હૃદયના ટુકડાને ખોઈ બેઠા હોત. તમારો ખૂબ ખૂબ આભાર. અરે બહેન, એમ હાથ ના જોડો. આભાર માનવાની કોઈ જ જરૂર નથી. ને સાંભળો, હવે તમે આને વધારે બોલતા કે ધમકાવતા નહીં. એને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. એ અત્યારથી ડઘાઈ ગયેલી છે. એ વધારે મૂંઝવણમાં મુકાશે. અને હું તમને મારી ઓળખાણ આપું છું. મારું નામ શિવા કાકા છે. હું આ પાછળ જે સેવા આશ્રમ છે ને તેનો સંચાલક છું. આ શિવાનીના પપ્પા એટલે કે ચંપકભાઈ અને એના પણ પપ્પા કિશનલાલ, એ બંનેને હું સારી રીતે ઓળખું છું. એ લોકોને તમે મારું નામ આપશો ને તો પણ એ લોકો તરત મને ઓળખી જશે. બેટા, મમ્મી તને કશું જ નહીં પૂછે. જા તું જઈને આરામ કર. જા. અરે બેન, આ ઉંમર જ એવી છે. આ ઉંમરે યુવાન અને યુવતીઓને વિજાતીય આકર્ષણ થાય અને એને પ્રેમનું નામ આપી અને લંપટ પુરુષો એનો ગેરલાભ લેતા હોય છે. એનો શિકાર આ શિવાની બની છે. આ તો એને એક ઠોકર વાગી અને એ રસ્તેથી એ પાછી વળી ગઈ, પણ ઘેર ના આવી. આપઘાત કરવાના માર્ગે નીકળી પડી. આ તો ઈશ્વરનો આભાર કે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો અને હું સમયસર ત્યાં પહોંચ્યો. ઈશ્વરે જ મને મોકલ્યો. અને અત્યારે આપણી આ દીકરી શિવાની એ હેમખેમ છે. પણ હા, હવે હું જે વાત કહું છું એ તમે અને તમે બધા જ ધ્યાનથી સાંભળજો. દરેક વાલીએ સમજવાની આ વાત છે. દરેક વાલીને એમ થતું હોય છે બેન કે અમે અમારા દીકરાઓની ઈચ્છા પૂરી કરીએ છીએ. એમને સારી સ્કૂલમાં એડમિશન કરાવીએ છીએ, મોંઘી મોંઘી ફી ભરીએ છીએ, ટ્યુશન્સ એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીએ છીએ, સારું જમાડીએ છીએ. એમને વ્હીકલની જરૂર હોય તો મનગમતું વ્હીકલ લઈ આપીએ, મોંઘા મોંઘા ફોન લઈ આપીએ. અને બસ આટલું કર્યું એટલે એમને એમ થાય છે કે અમે સુખી છીએ, અમારી જવાબદારી પૂરી થઈ. પણ ના બેન, ના. કેટલાક વાલીઓને એવું થતું હશે, પણ દરેકની આ ભૂલ થતી હોય છે. દરેક વાલીએ આ સમજવાની વાત છે. મા બાપ પોતાના બાળકોને સુખ સાહેબી ભલે આપે, પણ તેની પાછળ તેમની જવાબદારી પૂરી નથી થઈ જતી. દરેક વાલીએ પોતાના બાળકોને પ્રેમ આપવાનો હોય, હૂંફ આપવાનો હોય, અને
અને તેનું ધ્યાન રાખવાનું હોય. પણ એ રીતે નહીં કે બાળકને એમ લાગે કે અમારી ઉપર સીસીટીવી કેમેરા રાખ્યા છે, અમારી ઉપર ચોરી છુપી નજર રખાય છે. ના, દરેક વાલીએ પોતાનો સંતાન ક્યાં જાય છે, કેટલા વાગે ઘેર આવે છે, આજે વહેલું કેમ ગયું, મોડું કેમ આવ્યું, કોની સાથે બેસે છે, તેના ફ્રેન્ડ્સ કોણ કોણ છે, કયા ગ્રુપમાં એ ઇન્વોલ્વ છે, એને કોના કોના ફોન આવે છે, કેવા મિત્રો સાથે વાત કરે છે, આ બધી જ સમજદારી દરેક વાલીએ રાખવાની જરૂર છે. હા, પણ મેં કહ્યું એમ સંતાનોને એમ ન લાગવું જોઈએ કે મા બાપ અમારી જાસૂસી કરે છે. મેં માત્ર શિવાનીની મમ્મીને આ વાત નથી કહી, પરંતુ અમને જોઈ રહેલા લાખો કરોડો વાલીઓ માતા પિતાઓને આ વાત કહી. એમને પણ આ વાત ધ્યાનમાં લેવાની જરૂર છે. માટે ધ્યાન રાખો.